આટલો બધો ફસરો થઈ ગયો હું ઠેઠ ઓસરીમાં પાંદડાઓ એવા તોય મને ખબર નહીં. આજ વાળી નાખું જોવો તમે, પછી એને પોતુંય મારી દઉં. હા એ ગાંડા એક ખબરી હજી સાફ કર્યું કે તો પગલા પાડી દીધા લે તે. હા ભાઈ લેના ઘેર નાખું પણ આ તો ઉકળો કરી નાખ્યો હું ઘરમાં. એ કાંઈ કામ ન હોય, ખાઈને હુઈ જાવ. એ કેટલો બધો કચરો વધી ગયો ને તે કાંઈ ખબર જ નથી. આજ મને એમ ચૂકું સુખું કરી નાખું એમ. સારું સારું એટલી તો મહેનત કર. સમજો હવે એક મારું કામ કરી દે લે. એ ભાઈ આ એક કામ તો કરવાનું છે, એમાં તું બીજું કામ કે મુદળ હે ને આખા દીમાં મારથી એક જ કામ થાય. પણ આ તો તારું કામ છે, હું મારું કામ સીધું છું. તને ક્યારેક તો કોકની મદદ કર. જો બળ વાળું કામ હોય ને ઈ ખબર હું નહીં કરું, ઓછું કામ હોય ને ઈ કેજે. એ કાંઈ બળ વાળું કામ નથી. મેં છે ને આજ ઘૂઘરા બનાવ્યા હતા. વાહ ભાઈ વાહ, ઘૂઘરા. હા અને એમાં બનાવાઈ ગયા છે વધારે. હા અને મારે વસિંતાનો એક રસોડાનો ઓર્ડર આવી ગયો છે, તે રાંધવા જવું પડે એમ છે. હા હવે તું મારું એક કામ કરી દે, એટલા ઘૂઘરા છે ને વેચી દે લે. બસ એટલું તમતું કામ. હા હવે ઈ તો હું તમ તારે ફટાકે કરી દે. એમાં તું તમ તાર રોહડું કરવા જા અને હે ને બોલતા મારે આટલું બટકા લાડવા ને એવું પાછું લેતા આવજો. હા ઈ મને ખબર જ હતી. તું મફત તો કાંઈ કામ નથી કરવાનું. ઈ પાછું મને બહુ ભાવે ને. જો ગુલાબજાંબુ હોય ને તો સબલું ભરીને લેતા જ આવજે. ઈ વચ્ચે ને તો લેતા આવી, નકર તને વાપરવા આપીશ પૈસા. બરોબર? કાંઈ વાંધો નહીં. ઘૂઘરા ક્યાં? એ આમ બધી સાયકલ મારા બહાર જ મૂકી છે. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે વેચી દઈશ. બરોબર ને? હા હા એક કે નો લાવ દો ને, પૈયા નો લાવ દો ને. હા એક કે પડ્યો ન રહેવો છો, નકર વાપરવા નહીં દઉં તને. હા તો કાંઈ વાંધો નહીં. બરોબર, પણ ગુલાબજાંબુ ભૂલતો નહીં હો વળતા. અરે તને ધરવી દઈશ પછી ખાય. હા તો કાંઈ વાંધો નહીં. મારું કામ પછી કરી, પેલા તારું કામ કરી દઉં. હા હા આવી જા ઘેર. હા 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 ફટાકે વાળી નાખું, પછી ખબરીના ઘૂઘરા વેચી દો ગામમાં. જો ગાંડા હા આ દુકાન મારી. હે હા આમાં ક્યાં તું કેમ ઘૂઘરા હે ઘૂઘરા? એ આન પાસે જો ભર્યા છે બધા, જોઈ લે. અને ઓ આ બધા મસાલા જોઈ લે. ચટણી, ડુંગળી, સેવ, બટાટા કાંઈ વાંધો નહીં. તમ તારે બનાવીને ફાવશે ને વેચતા. એલા ભાઈ બધું ફાવે મને હવે. જો આવું ત્યાં એક કે ઘૂઘરો ન વાવો જોઈએ, નકર કાંઈ ગુલાબજાંબુ હું 1 રૂપિયો નહીં આપું તને. હા તો કાંઈ વાંધો નહીં. તમ તાર તું આય ને કે ઘૂઘરો ન હોય પછી ક્યાં વાત રહી? બસ હાલ હમણાં રહોડું કરીને આવું છું. બરાબર ને? હા તો કાંઈ વાંધો નહીં. હા હલો ઘૂઘરા 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 ગાંડાના ઘૂઘરા. હલો ઘૂઘરા આવી જા ઘૂઘરા. એ ભાઈ ઘૂઘરા ખાવા છે ઘૂઘરા? નહીં તો કાંઈ વાંધો નહીં. હલો ઘૂઘરા આવી જા ઘૂઘરા. એટલે લે. હલો, લઈ જાઓ. હન તે ગાંડે ઘૂઘરાનું શરૂ કર્યું લાગે. વાહ 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 વાહ, હાજા બેઠા અને ગાંડે ઘૂઘરાનું શરૂ કર્યું. ક્યાં બાત હે. કાંઈ વાંધો નહીં, ફટાફટ જઈને ગજુભાઈને કહેવું પડશે કે ગાંડે ઘૂઘરાનું શરૂ કર્યું. હા પત્રી શું કે ગજુભાઈ, શાંતિ? ભૂખ ભૂખ નથી લાગી? લાગી તો તું ક્યાં જ્યાં જમાડી દેવાનો છો ભાઈ, કામ હોય ઈ બોલ ને. એ ગજુભાઈ કઈ જમાડી તો અમથી કોઈ ન દે. આ તો ભૂખ લાગી હોય તો એક જગ્યા બતાવું ખાવાની, નવી નાસ્તાની. ક્યાં? અહીંયા નળમાં. નળમાં? અરે હું હજી હમણાં ભાઈ નળ માંથી આવ્યો, કાંઈ હતું નહીં ને. એ ગજુભાઈ આ તો હરતું ફરતું નાસ્તાનું છે. કોણે કર્યું? એ ગજુભાઈ તમે વિચારો તો કોણે કર્યું હોય? હવે ગામમાં કોઈ હારા માણસે ધંધો કર્યો હોય છે ને આપણે તો કર્યો નથી, તો આપણી સિવાય તો કોણ હોય? હારા માણસ. એ ગજુભાઈ કહી દો કહું, ગાંડો. હે તો ગાંડાએ? હા એ ગજુભાઈ ગાંડાએ છે ને ઘૂઘરાનું શરૂ કર્યું. ગાંડાએ ઘૂઘરાનું ચાલુ કર્યું? તો હે હાલે ગાંડો થઈને? હા એટલે ગાંડો ગાંડો. તો પછી એકાદી ડીશ લેતા હોય ને. એ ગજુભાઈ મેં કીધું પેલા ગજુભાઈ ને કહું, પછી કઈક વિચારી એને કેમ તોડ કરવો પછી જાવી ને. એ ભાઈ ગાંડાનો તોડ થાય, ઈ ઉલતકનો આપણો તોડ કરી જાય. ગાંડાને બધી ખબર પડે, ખાલી એનું નામ ગાંડો છે. એ ગજુભાઈ આપણે હાજાના તોડ કરી નાખીએ તો ઈ ગાંડો તો ભલા મને શું કહેવાય? તે પણ કાંઈ વાંધો નહીં, હાલ ને જાવી તો ખરી. હા ગજુભાઈ હાલો હાલો જાવી અને એકાદી ડીશ બીશ ખાવી. હા તે અરે એક ડીશે શું થાય, 2-3 ડીશ ખાવી ને. હા એ ગજુભાઈ ઈ વાત સાચી. હાલો હાલો તો હાલો. હાલ. હા હલો ઘૂઘરા 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 મનમોહન ઘૂઘરા. હલો ખાઈ જાઓ ઘૂઘરા ખાઈ જાઓ. તાજે તાજા ઘૂઘરા ઓ ભાઈ. ઘૂઘરા ઘૂઘરા ઘૂઘરા. આવો ગજુભાઈ પત્રી. હાલો મનમોહન ઘૂઘરા ઘૂઘરા. એ ગંડા એ ડીશ બનાવું? અરે પણ ડીશ તો બનાવવાની જ છે, પણ આ કેદીથી ચાલુ કર્યું ભાઈ બધું? એ ભાઈ આ કાંઈ મેં કાંઈ ચાલુ નથી કર્યું. આ તો ખબરી મને કીધું હતું કે ગાંડા ઘૂઘરા ગામમાં વેચ્યા છે, તો હું વેચવા આવ્યો છું. તમારા ડીશ ખાવી હોય તો બોલો ને તમ તારે. કાંઈ વાંધો નહીં, બનાવી દે ડીશ, પણ ભાવ શું રાખ્યો? એલા એ ભાઈ
ખબરીએ કીધું કે ગામમાં વેચવાના, એમાં મારા થોડા તમારી પાસે પૈસા લેવાનું હોય? મફત મફત તમારે ખાલી ખાવાના જ છે. તો મારીને પતરી હાટું બે હાટું એક એક ડીશ બનાય ગાંડા. આ તો કાંઈ વાંધો નહીં, હમણાં બનાવી દો. જોવો તમે હા તીખું રાખું ને? હા હા આ તો વાંધો નહીં, લ્યો. તીખું પાછું પતરી નહીં ખાય કે મને એવું લાગે. હે લા ભાઈ ખાઈ નાખું. ખાઈ નાખે છો? હા તો કાંઈ વાંધો નહીં. હાલ તો તારું થોડું તીખું, બરોબર ને? હા હા તો આમાં તીખું છે ભાઈ, કેતો નહીં. ડુંગળી બુંગળી નાખીએ પણ. એ લે ડુંગળી, એ આ સેવ, બરોબર? હાલ ડીશ. એ- એક જ આવે આમાં. એલા ભાઈ હજી એક બનાવું છો તો ખાતો ખરો? તમે તારે ખાઈને પછી મને કે કેમ લાગ્યું એમ. કેમ આઈટમ કેમ છે પતરી, ઈ કે. હા હે સેવ નાખું કીધું ભાઈ? નાખવાની તો હોય ને. એ ગડા મસ્ત બનાવ્યા હું. તારે પછી એમ હોય. લ્યો એ ગડા સટી નાખી. તમ તારે ખાવી એટલી હો, ચટણીમાં મૂંઝાતા નહીં. હા ઓ ગજુભાઈ સ્પીડ તો જો તમારી. હાલો ખાવામાં તો સ્પીડ રાખવી જ પડે ને ભાઈ, નકર તો પાછળ રહી જાય ને ખાવામાં. હા ઈ વાત હાચી. તો નાખ કાઢ સડરી નાખ ગાંડા. એ ભાઈ હું ક્યાં તમને ના પાડું છું. લ્યો બસ. હા બસ એ વ્યવસ્થિત બનાવે ને મોટા ભાઈ. અરે વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત. હાલો સેવ હા બને. પછી તારે દેજી. હા હો હા. અરે તમ તારે એ તીખું નાખજે તીખું. તીખું? હા તીખું પછી તારા બાપા ના પાડશે, ખબર ને કે પત્રીને બહુ તીખું ન આપતા એમ, ખબર ને મારે. એ ગજુભાઈ સ્પીડ તો જો તમારી. ના ભાઈ સ્પીડ તો હોય જ ને. હારી નથી થવા દેતા હો ભાઈ બે. કાંઈ વાંધો નહીં, તમ તારે આજ ગાંડો છે ને ખુશ છે, તમે ખાવા જ મળો. ચટણી નાખું ને? હા હા કાંઈ વાંધો નહીં. આમાં નાખી તીખી ચટણી. હા હવે બનાવું કે હા, બને હજી? હા લે. એ ગાંડા હો તીખું લાગ્યું હો. હે તીખું લાગ્યું તીખું લાગ્યું? તો તીખું લાગ્યું હોય ને ઉભા રહ્યો. હા ગઈ ચટણી નાખ ગઈ. એ લે હા બસ લે. જો અહીંયા કઈ પાણીની વ્યવસ્થા નહીં છે, બરોબર ને? પીવું હોય તમે તાર ઘરે જઈને પી આવો. પણ આ ગળી વસ્તુ તો રખાય ને તારે. એ મને ખબરે કીધું કે ખાલી ઘૂઘરા વેચી દેજે, તો હું ઘૂઘરા વેચું છું હવે. અરે એ ગાંડા ભારે કરી, હવે મારે કઈક ગળ્યું ખાવું પડશે. તો ગળ્યું હું નથી રાખતો તમ તારે. ઈ ગામમાં જઈને ખાયો, હું ક્યાં ના પાડું? હાલે પત્રી હાલ નથી, કાંઈ ગળ્યું નથી. એ કીધું ભાઈ જોઈ લો, આ હોય તોય ના પડશે પાછો. એ ભાઈ અહીંયા હું કઈ નાન કટાશ વેચું છું. નીકળો જાવ, કાંઈ છે નહીં. આમ જો ગાંડો હોશિયાર છે હો. ત્રણ ખાર ઘૂઘરા ખાધા ને ત્યાં તો છે ને તીખું નાખી દીધું, એટલે ગજુભાઈ શું છે બીજી વાર ઘૂઘરા ન માંગે ને. હોશિયાર હો. હાલ હાલો હાલો. કાંઈ વાંધો નહીં. અને ગામમાં જેને ખાવ એને મોકલજો. હજી તમે તારે અહીંયા ડૂબો છો. હાલો ઘૂઘરા ખાઈ જાવ ને. ગાંડા આગળથી ઘૂઘરા ખાવાની તક છે તમારી પાસે. હાલો ઘૂઘરા. એકલા તીખા બટાટા ખાઈ આવ્યા લાગો હો. એલા એ સીધા દાદા બટેટા નથી ખાધા, તીખા તો ઘૂઘરા ખાધા. ઘૂઘરા ઘૂઘરા હા ગાંડા ના ઘૂઘરા. એ ઘૂઘરા શું વળી? ઈ કાંઈક ગાંડો વેચે છે ઘૂઘરા. એ ખાવાની વસ્તુ આવે. હા તો એટલે એ કેટલા ના આવે? 50 રૂપિયા. 50 રૂપિયાનો? હા એ એક કામ કરીને 50 માં પણ હું ધરાઈશ નહીં. કેટલા આવશે? એ સીધા દાદા 50 રૂપિયામાં અનલિમિટેડ જેટલા ખાવા હોય એટલા. જેટલા ખાવ એટલા. હા હાલે 50 લેતા હોય તો. એમ નહીં તો તમે ત્યાં આવો, તમને કેટલું તીખું જોવે, કેટલું ગળ્યું જોવે, એ પ્રમાણે તમને લાઈવ બનાવીને આપે. ચટણી વાળી વસ્તુ છે. હા. વાહ ભાઈ વાહ, ચટણી વાળી વસ્તુ તો મને બહુ મજા આવે. ઉભો છે કઈ? હાલો આમ રહ્યો, હાલો ને હારે જાવી અને આ 50 રૂપિયા હાલો અમે હારે થાવી. હાલો હા હા હાલો. હા હાલો. હાલો ઘૂઘરા. ગાંડા સીધા દાદા ને ઘૂઘરા ખાવા છે, ખબર ને? હવે ભલા માણા એમાં થોડું કહેવાનું ભાઈ. લ્યો વાહ ખાવા મણો તમ તારે. તમારે જેટલા ખાવા એટલે મૂંઝાવાનું નહીં, બરોબર ને કીધું ભાઈ? હા તૈયાર જ રાખી હું ડીશ ગાંડા. તો હું કરું પછી હું નવીરા ઉભો રહું એની કરતા ડીશ બનાવી નાખું. મજા આવી શું કહેજો તો? અમે ભાઈ અમથા ખાધા હોય કઈ તો. ભાઈ વાહ. એ ગાંડા પાછો અહીંયા એક જગ્યાએ ન ઉભો રહેતો. અરે જી તમ તારે ગામમાં બધી શેરીઓમાં જવાનું છે, એક જગ્યા થોડું ઉભું રહેવાનું ભાઈ. એ ગાંડા મારા ઘર બાજુ આટો મારજે, મારા બાપાને ફોન કરી દો. હા તે કરી દે તમ તારે. એ ગાંડા હવ આજ બધી શેરીઓ માટો ન મારતો. તો કાલે આવજે પાછો. પત્રી આજ બધી શેરીઓ માટા મારશે તો ખાલી થઈ જાય કે નહીં? કાલ હાટું રાખ થોડુંક. હા એ વાત હાચી હો. કાલ અમે જ પાછા આવશું. એવું છે એમ ને? હા 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 તે કાંઈ વાંધો નહીં. કાલ તમ તારે પાછો આવી. બનાવી દેજો લે. તીખું રાખો તીખું. આ તીખી બનાય. હા બસ
એ આવું કોઈ દે ખાધું જ નતું કીધું. બાપા કેટલીક ડીશ ખાવાની હોય પછી તો હું એ મજા આવે એવું છે હો. ખાઓ તમ તારે ખાઓ નિરાતે ખાઓ લ્યો છે ચટણી તો નાખ. એ ચટણી જોઈએ એમ ને તમારે હા ચટણી નથી કે. એ આ ચમચી અમે નાખી દો. હા. હા બસ બસ બસ. કેમ પણ બન્યા કેમ આવું ક્યાં શીખી નાખ્યો? એલા ભાઈ તમે ખાવ ને બધું હું ક્યાં શીખવા જાઉં હું કરું તમારે નહીં જવાનું હે કીધું ભાઈ તો પછી એવી પૂછપરછ શું લેવા કરો છો હા હા. તો હું એ હારું હાલો હાલે હા હારું હાલો. ભાગું છે હા હા તો જો પેલા પૈસા તો દે પૈસા. શેના પૈસા 50 રૂપિયા આપ્યા મેં એને. પણ તમે એને હું કામ 50 રૂપિયા આપ્યા તને દેવા આ મફત કાંઈ થોડા કોઈ ખવડાવ્યા? એ સીધા દાદા આ હાવ મફત જ છે 1 રૂપિયો કોઈની પાસે લેતો ગામમાં બધે મફત જ વેચું છું એટલે આ સેવાના ધંધા શરૂ કર્યા તે તો. હવે મને ખાલી ખબર કીધું ગામમાં બધા વેચે તો હું તો મફત વેચું છું ઠીક મૂળ ખબરીનું છે એમ કે ને. હા હા તો ઓલા મને આટી ગયા લ્યો 50 રૂપિયા મારી પાસે લઈ જાય. પણ તમને મારે કેવું તો હું એમ કહું હવે એટલે તું રોજ આવું કરીશ એમ ને હવે? રોજ નહીં હો ભાઈ મને કે તો હું રોજ કરું નકર કાંઈ ન કરું આ તે વાંધો ને પૈસા નથી દેવાના ને? 1 રૂપિયો નથી લેવાના કોઈની પાસે લીધા નથી ને તમારી પાસે નથી લેવાના લ્યો એ ગાડા આ શું કહેવાય ઘૂઘરું. હા. તાર ડોશી હાટો લેતો જાઓ. આ તો વાંધો નહીં લેતો લેતો હા, હા આ ઘૂઘરા 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 કા ગાડા હું છું ઘૂઘરાનો? એ ખબર ઘૂઘરા બધા વેચી દીધા બસ એક ઘૂઘરો તારા નો પડ્યો રહ્યો વાહ ભાઈ વાહ આજ મસ્ત કામ કરી દીધું લે મારું તે. જો મેં તારું કામ કર્યું હવે તારે મારું કામ કરવું લાવો ગુલાબ જાંબુ હાલ એ ગુલાબ જાંબુ હું તને આપે બધું માણસો વધી ગયું તો પેલા ઊંધા વાળી દીધા કાંઈ નતું વધ્યું ત્યાં. તે કાંઈ વધ્યું નહીં હા બધું સપડાક કરી નાખ્યું. હા તો કાંઈ વાંધો નહીં ગુલાબ જાંબુ નો લેવા કાંઈ નહીં તો રોકડા રૂપિયા આપી દે હું તો ગામમાં જઈને કાંઈક ખાઈ આવું સારું એ રૂપિયા મારી પાસે થોડા ભાઈ તારી પાસે છે એમાંથી જે વાપરવા હોય લઈ લે અને બીજા લાય પાછા હાલ. એ ભાઈ મારી પાસે થોડા પૈસા છે તો હું લઈ લઉં અરે તો આ બધું વેચ્યું ને પૈસા તો હોય જ તે ને. એ ભાઈ આ ખાલી વેચી દીધું કાંઈ વેચી નથી અને આમ જો તે મને શું કીધું તું ગાંડા ત્યાં ઘૂઘરા ગામમાં વેચે તો મેં તારું કામ કર્યું અને એક કઈ સોખવટ નથી કરી કે તું એટલાની ડીશ વેચજે ગાંડા કે એટલાનો ઘૂઘરો વેચજે મેં તો હા બધા ગામમાં મફત જ આપ્યા હે